નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા લેક્ચરની અંદર. મિત્રો, હવે તમારે છે તે MGVCLની પરીક્ષાની તારીખ જાહેર કરી દેવામાં આવેલી છે. એટલા માટે હવે છે તે આપણે ખાસ તૈયારી કરવાની જરૂર છે, કેમ કે આજ દિવસ સુધી ભલે થોડી તૈયારી કરતા હોય, પણ હવે લાસ્ટ 20-25 દિવસ બાકી છે. તેની અંદર આપણે ખૂબ જ સારી એવી તૈયારી કરવાની છે, કેમ કે પેપર છે તે હવે આપણે 100 માર્કનું લેવાનું છે. તે બધા મિત્રોને ખબર છે, કેમ કે જે આપણે 75 માર્કનું પહેલાં પેપર લેવાતું તે હવે 100 માર્કનું થઈ ગયું છે, કેમ કે જે પોલ ટેસ્ટના 25 માર્ક હતા તે હવે નીકળી ગયા છે. તે બધા મિત્રોને ખબર હશે. એટલે હવે આપણે તૈયારી પણ તે પ્રમાણે કરવાની રહેશે. તેની અંદર ઘણા બધા અલગ પ્રશ્નો પણ પૂછી શકે છે. કેવું પેપર આવે તેનું આપણને કાંઈ અંદાજ નથી, એટલે આપણે બધી રીતની તૈયારી કરવાની છે. એટલે આજથી આપણે છે દરરોજ તમારા માટે આ યુટ્યુબ ચેનલ ઉપર છે તે આવા સારા પ્રશ્નોવાળા વિડીયો લાવતા રહીશું. હજુ સુધી જે મિત્રોએ આ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરેલી તે મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો મિત્રો, કેમ કે તમારા માટે દરરોજ અહીંયા લાઈવ લેક્ચર આવતા રહે છે. આથી આપણે મિત્રો MGVCLની વાત. ત્યારબાદ હવે જેટકોની પરીક્ષા પણ આવશે, કેમ કે જેટકોના ઉમેદવારો પણ ઘણા બધા છે અને તે પણ તૈયારી કરતા હોય છે. એટલે તે મિત્રો છે તો તે પણ તૈયારી સાથે ચાલુ રાખજો, કેમ કે તમારે પણ હવે નવું અપડેટ આવશે. ત્યારબાદ તમારા પણ પોલ ટેસ્ટ અને પરીક્ષાઓ લેવાઈ જશે. તો અત્યારે આપણે MGVCLની વાત કરીએ તો MGVCL માટે જે IMP પ્રશ્નો છે તે બધા આપણે જોવાના છીએ. મિત્રો, આ બધા પ્રશ્નો આપણે એવા જોવાના છીએ જે પરીક્ષાની અંદર આપણને વારંવાર પૂછાય છે અથવા તો પૂછાઈ શકે છે. જો તમને પ્રશ્નનો સાચો જવાબ ખબર હોય તો તમે સાથે કમેન્ટ કરતા જજો. આપણે પ્રશ્ન જોઈશું. તો મિત્રો, આજનો આપણો પહેલો પ્રશ્ન છે કે ટ્રાન્સફોર્મરની પોલારિટી જાણવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે? ટ્રાન્સફોર્મરની પોલારિટી જાણવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે? તો તેની અંદર આપણને ઓપ્શન આપેલા છે. ઓપ્શન એ એમીટર, ઓપ્શન બી વોટમીટર, ઓપ્શન સી વોલ્ટમીટર કે ઓપ્શન સી ઓહમ મીટર. જે મિત્રોને ખબર હોય તે સાથે કમેન્ટ કરતા જશે. તો મિત્રો, આ પ્રશ્નની અંદર આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન સી વોલ્ટમીટર. ટ્રાન્સફોર્મરની પોલારિટી જાણવા માટે આપણે છે તે વોલ્ટમીટરનો ઉપયોગ કરીએ છીએ. વોલ્ટમીટર પદ્ધતિનો ઉપયોગ કરીએ છીએ. ત્યારબાદ મિત્રો, આગળનો પ્રશ્ન છે કે કયા પ્રકારના ઇન્સ્ટ્રુમેન્ટમાં સ્કેલ અથવા પોઇન્ટરનો ઉપયોગ થાય છે? કયા પ્રકારના ઇન્સ્ટ્રુમેન્ટમાં સ્કેલ અથવા પોઇન્ટરનો ઉપયોગ થાય છે? તો તેની અંદર મિત્રો ઓપ્શન જોઈએ. ઓપ્શન એ ઇન્ડિકેટિંગ, ઓપ્શન બી ઇન્ટિગ્રેટિંગ, ઓપ્શન સી રેકોર્ડિંગ કે ઓપ્શન ડી આપેલા બધા. જે મિત્રોને ખબર હોય તે કમેન્ટ કરી દેશે. તો મિત્રો, આ પ્રશ્નની અંદર આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન એ ઇન્ડિકેટિંગ, કે ઇન્ડિકેટિંગ પ્રકારના જે ઇન્સ્ટ્રુમેન્ટ હોય છે તેમાં સ્કેલ અથવા પોઇન્ટરનો ઉપયોગ થાય છે. હવે તેના પછીનો આપણો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ કે વોટમીટરમાં કેટલી કોઇલ હોય છે? જે આપણે વોટમીટર હોય છે તેની અંદર કેટલી કોઇલ હોય છે? આવો પ્રશ્ન પણ આપણને પૂછી શકે છે. મિત્રો, આપણે ટોટલ પ્રકારના પ્રશ્નો જોવાના છે, કેમ કે પરીક્ષાની અંદર ક્યાંથી પ્રશ્ન પૂછે તેનું કાંઈ નક્કી નથી. એવું નથી કે દર વખતે તમારે સિમ્પલ પેપર હોય. MGVCLનું પેપર ઘણું બધું હાર્ડ પણ પૂછી લેતા હોય છે, એટલે આપણે બધી રીતની તૈયારી કરવાની છે. વોટમીટરમાં કેટલી કોઇલ હોય છે? 1, 2, 3 કે 4? તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન બી 2. વોટમીટરમાં 2 કોઇલ હોય છે. ત્યારબાદ આપણો નેક્સ્ટ પ્રશ્ન છે કે ઇલેક્ટ્રિશિયન સોલ્ડરમાં મિશ્રણ કયું અને કેટલું હોય છે? ઇલેક્ટ્રિશિયન સોલ્ડર જે આપણે હોય છે તેની અંદર મિશ્રણ કયું અને કેટલું હોય છે? આવો પ્રશ્ન આપણને પૂછેલો છે. તો તેની અંદર મિત્રો આપણને આવો ઓપ્શન પણ આપેલા હોય છે કે લેડ 37%, ટીન 63%, ઓપ્શન બી લેડ 50%, ટીન 50%, ઓપ્શન સી લેડ 63%, ટીન 37%, કે ઓપ્શન ડી લેડ 70%, ટીન 30%. ઇલેક્ટ્રિશિયન સોલ્ડરમાં મિશ્રણ કયું અને કેટલું હોય છે? તો મિત્રો, તેની અંદર આપણો જવાબ રહેશે ઓપ્શન એ લેડ 37% અને ટીન 63% હોય છે. યાદ રાખી લેજો, લેડ 37% અને ટીન 63% જેટલું મિશ્રણ હોય છે. હવે તેના પછીનો આપણો આગળનો પ્રશ્ન જોઈશું કે પાવર ફેક્ટર સુધારવા માટે ઉપયોગમાં લેવાતા કેપેસિટર ખાલી જગ્યામાં માપવામાં આવે છે. પાવર ફેક્ટર સુધારવા માટે ઉપયોગમાં લેવાતા કેપેસિટર ખાલી જગ્યામાં માપવામાં આવે છે. તો તેના ઓપ્શન જોઈએ. ઓપ્શન એ KW, ઓપ્શન બી KVA, ઓપ્શન સી KV કે ઓપ્શન ડી KVAR. તો મિત્રો, આ પ્રશ્નનો જવાબ આપણો સાચો રહેશે ઓપ્શન ડી KVAR. પાવર ફેક્ટર સુધારવા માટે ઉપયોગમાં લેવામાં આવતા કેપેસિટર છે તે KVARમાં હોય છે. હવે તેના પછીનો આપણો આગળનો પ્રશ્ન જોઈએ કે કિર્ચોફનો નિયમ ખાલી જગ્યા માટે માન્ય છે. આવો પ્રશ્ન પૂછેલો છે. કિર્ચોફનો નિયમ ખાલી જગ્યા માટે માન્ય છે. તો તેના ઓપ્શન જોઈએ. ઓપ્શન એ ફક્ત લિનિયર સર્કિટ માટે, ઓપ્શન બી છે પેસિવ ટાઈમ ઇન્વેરિયન્ટ સર્કિટ માટે,
ઓપ્શન સી ફક્ત નોન લિનિયર સર્કિટ માટે કે ઓપ્શન ડી લિનિયર તથા નોન લિનિયર સર્કિટ માટે કિર્ચોફનો નિયમ ખાલી જગ્યા માટે માન્ય છે? તો મિત્રો તેની અંદર આપણો જવાબ આવશે ઓપ્શન સી ફક્ત નોન લિનિયર સર્કિટ માટે. યાદ રાખજો કે કિર્ચોફનો જે નિયમ છે તે ફક્ત નોન લિનિયર સર્કિટ માટે છે, તે માન્ય ગણવામાં આવે છે. તેના પછીનો આગળનો પ્રશ્ન જોઈએ કે SCR એટલે આવો પણ પ્રશ્ન આપણને પૂછી શકે છે. તો મિત્રો તેની અંદર ઓપ્શન જોઈએ. ઓપ્શન એ બાય ડિરેક્શનલ સ્વિચ, ઓપ્શન બી યુનિડિરેક્શનલ સ્વિચ, ઓપ્શન સી ફોર ડિરેક્શનલ કે ઓપ્શન ડી એકે નહીં. HCR એટલે તો મિત્રો તેની અંદર આપણો જવાબ આવશે ઓપ્શન બી યુનિડિરેક્શનલ સ્વિચ. યાદ રાખી લેજો, SCR નો મતલબ થશે યુનિડિરેક્શનલ સ્વિચ. આવો આપણને પ્રશ્ન પૂછેલો હોય તો યુનિડિરેક્શનલ સ્વિચ સાચો જવાબ રહેશે. તેના પછીનો નેક્સ્ટ પ્રશ્ન છે કે JFET એટલે તો તેનો આપણને ફૂલ ફોર્મ અહીંયા પૂછેલું છે. તો તેના ઓપ્શન જોઈએ. જોઈન્ટ ફિલ્ડ ઇફેક્ટ ટ્રાન્ઝિસ્ટર, ઓપ્શન બી જંક્શન ફિલ્ડ ઇફેક્ટ ટ્રાન્ઝિસ્ટર, ઓપ્શન સી જંક્શન ફંક્શન ઇફેક્ટિવ ટ્રાન્ઝેક્શન કે ઓપ્શન ડી એક પણ નહીં. તો મિત્રો JFET નું ફૂલ ફોર્મ આપણે જોઈએ તો થશે ઓપ્શન બી જંક્શન ફિલ્ડ ઇફેક્ટ ટ્રાન્ઝિસ્ટર. યાદ રાખી લેજો, ફૂલ ફોર્મ પણ આપણને પરીક્ષાની અંદર પૂછી શકે છે. 2 થી 3 અથવા તો 100 માર્કનું પેપર છે એટલે કદાચ વધારે પણ પૂછી શકે, એનું કંઈ નક્કી નહીં. પણ આપણે બધા ફૂલ ફોર્મ આપણે જોઈ લેવાના છે. ત્યારબાદ સિમ્બોલ આકૃતિવાળા પ્રશ્નો પણ ઘણા બધા પૂછતા હોય છે MGVCLમાં, એટલે તે પણ આપણે બધા જોઈ લેવાના છે. તે આપણે અગાઉ પણ ઘણા બધા વિડીયો મૂકેલા છે અને હજુ ઘણા મૂકવાના છીએ. તે બધા તમે જોઈ લેજો એટલે પરીક્ષામાં તમારે આસાની રહે. ત્યારબાદ મિત્રો આપણે તમારા માટે એપ્લિકેશનની અંદર ફૂલ કોર્સ પણ મૂકેલો છે. માત્ર 555 રૂપિયાની અંદર તમને ફૂલ કોર્સ મળી જશે, જેની અંદર તમને અઢળક ટેસ્ટ સિરીઝો, આ તમે જે પ્રશ્નો જુઓ છો આવા બધા પ્રશ્નોની ટેસ્ટ સિરીઝ પણ તમને અંદર મળી જશે. ત્યારબાદ સિમ્બોલ આકૃતિવાળા પ્રશ્નો પણ મળી જશે, બધાની PDF પણ મળી જશે, અંદરથી તમે મેળવી શકો છો. લિંક તમને છે નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાંથી પણ તમે એપ્લિકેશન ડાઉનલોડ કરી અને અંદરથી કોર્સ લઈ શકો છો. તેના પછી મિત્રો આગળનો પ્રશ્ન જોઈએ કે ઇન્ટરપોલ્સનું બીજું નામ શું છે? ઇન્ટરપોલ્સનું બીજું નામ શું છે? તો તેના ઓપ્શન જોઈએ. ઓપ્શન એ કમ્પોલ્સ, ઓપ્શન બી ગમપોલ્સ, ઓપ્શન સી ખમ્પોલ્સ કે ઓપ્શન ડી બમ્પોલ્સ. ઇન્ટરપોલ્સનું બીજું નામ શું છે? તો મિત્રો તેની અંદર આપણો જવાબ આવશે ઓપ્શન એ કમ્પોલ્સ. ઇન્ટરપોલ્સનું બીજું નામ આપણને પૂછવું હોય તો તેની અંદર જવાબ આવશે કમ્પોલ્સ. કમ્પોલ્સ એ ઇન્ટરપોલ્સનું બીજું નામ છે. તેના પછી આગળનો પ્રશ્ન જોઈએ કે જો બ્રશ કોન્ટેક્ટ લૂઝ હોય તો શું થઈ શકે છે? આપણે જે બ્રશ હોય છે તે કોન્ટેક્ટ તેના લૂઝ હોય તો શું થઈ શકે છે? આવો પ્રશ્ન આપણને પૂછેલો છે. તો તેની અંદર મિત્રો ઓપ્શન છે જનરેટરમાં ગરમી ઉત્પન્ન થાય છે, ઓપ્શન બી મશીનમાં ધ્રુજારી આવવા લાગે છે, ઓપ્શન સી મશીન વર્સિસ ફરવા લાગે છે અને ઓપ્શન ડી જોઈએ કે કોમ્પ્યુટેટર સ્પાર્ક થવા લાગે છે. તો તેની અંદર મિત્રો જવાબ આવશે ઓપ્શન ડી કોમ્પ્યુટેટર છે તે સ્પાર્ક થવા લાગે છે. જો આપણે કાર્બન બ્રશ છે તે કોન્ટેક્ટર લૂઝ હોય છે તો કોમ્પ્યુટેટર સ્પાર્કિંગ થવા લાગે છે. તેના પછી મિત્રો આગળનો પ્રશ્ન છે કે ઇન્ડક્શન મોટરમાં નીચે દર્શાવેલ લોસ પૈકી કયો લોસ નગણ્ય છે, એટલે કે ન ગણાય તેવો છે? ઇન્ડક્શન મોટરમાં નીચે દર્શાવેલ લોસ પૈકી કયો લોસ છે તે ન ગણાય તેવો છે? તો તેની અંદર ઓપ્શન જોઈએ. ઓપ્શન એ સ્ટેટર કોપર લોસ, ઓપ્શન બી રોટર કોપર લોસ, ઓપ્શન સી સ્ટેટર આયર્ન લોસ કે ઓપ્શન ડી રોટર આયર્ન લોસ. ચાલો જે મિત્રોને જવાબ ખબર છે તે સાથે સાથે કમેન્ટ કરી દેશે. તો મિત્રો આ પ્રશ્નની અંદર આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન ડી રોટર આયર્ન લોસ. ઇન્ડક્શન મોટરમાં છે તે રોટર આયર્ન લોસ છે તે ન ગણાય તેવો લોસ છે. તેના પછીનો નેક્સ્ટ પ્રશ્ન છે કે એસીમાં કરંટ અથવા વોલ્ટેજને એક સાયકલ પૂરી થવા માટે જે સમય લાગે છે તેને શું કહેવામાં આવે છે? મિત્રો આવો પણ પ્રશ્ન આપણને પૂછી શકે છે. થોડુંક સિમ્પલ પ્રશ્ન છે પણ પરીક્ષાની અંદર પૂછી લે ત્યારે આવડતો નથી, એટલે આ પ્રશ્ન પણ જરૂર જોઈ લેવો. એસી કરંટમાં અથવા વોલ્ટેજને એક સાયકલ પૂરી થવામાં જે સમય લાગે છે તેને આપણે શું કહેવામાં આવે છે? તો તેના ઓપ્શન જોઈએ. ઓપ્શન એ ફ્રીક્વન્સી, ઓપ્શન બી ટાઈમ પીરિયડ, ઓપ્શન સી સાઇન વેવ કે ઓપ્શન ડી એમ્પ્લિટ્યુડ. ચાલો જે મિત્રોને જવાબ ખબર છે તે સાથે સાથે જવાબ આપતા જશે.
તો આ પ્રશ્નની અંદર મિત્રો સાચો જવાબ રહેશે ઓપ્શન બી ટાઈમ પીરિયડ. એસીમાં અથવા તો ડીસી વોલ્ટેજમાં એક સાયકલ જ્યારે પૂરી થાય છે તેને આપણે ટાઈમ પીરિયડ કહીએ છીએ. ટાઈમ પીરિયડ કહીએ છીએ. તેના પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. બુકોલ્ઝ રિલે ખાલી જગ્યા સામે રક્ષણ આપે છે અથવા તો ખાલી જગ્યાના રક્ષણ માટે ઉપયોગી છે. બુકોલ્ઝ રિલેનો ઉપયોગ ક્યાં કરીએ છીએ આપણે? આવો પ્રશ્ન આપણને પૂછેલો છે. તો તેની અંદર મિત્રો આપણા ઓપ્શન છે ઓપ્શન એ ટ્રાન્સમિશન લાઇન, ઓપ્શન બી ટ્રાન્સફોર્મર, ઓપ્શન સી જનરેટર કે ઓપ્શન ડી મોટર. આ પ્રશ્નનો જવાબ બધા મિત્રોને આવડવો જોઈએ. તો તેની અંદર મિત્રો જવાબ આવશે ઓપ્શન બી ટ્રાન્સફોર્મર. બુકોલ્ઝ રિલે ટ્રાન્સફોર્મરના રક્ષણ માટે ઉપયોગી થાય છે. તેના પછીનો આપણો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ કે નીચેનામાંથી કયો પેસિવ કમ્પોનન્ટ છે? નીચેનામાંથી કયો પેસિવ કમ્પોનન્ટ છે? આવો પ્રશ્ન આપણને પૂછેલો છે. તો તેના ઓપ્શન જોઈએ. ઓપ્શન એ એસસીઆર, ઓપ્શન બી જેનર ડાયોડ, ઓપ્શન સી એફઈટી કે ઓપ્શન ડી ઇન્ડક્ટર. નીચેનામાંથી કયો પેસિવ કમ્પોનન્ટ છે? તો તેની અંદર મિત્રો જવાબ આવશે ઓપ્શન ડી ઇન્ડક્ટર. ઇન્ડક્ટર છે તે પેસિવ કમ્પોનન્ટ છે. તેના પછીનો આપણો આગળનો પ્રશ્ન જોઈએ કે આઈએસનું પૂરું નામ શું છે? આઈએસનું પૂરું નામ શું છે? આવું પણ આપણને પૂછી શકે છે. તેની અંદર ઓપ્શન જોઈએ. ઓપ્શન એ ઇન્ડિયન સ્ટેટ, ઓપ્શન બી ઇન્ડિયન સ્કેલ, ઓપ્શન સી ઇન્ડિયન સ્ટાન્ડર્ડ કે ઓપ્શન ડી ઇન્ડો સ્ટેટ. તો મિત્રો આ પ્રશ્નની અંદર આપણો જવાબ આવશે ઓપ્શન સી ઇન્ડિયન સ્ટાન્ડર્ડ. આઈએસનું પૂરું નામ છે તે ઇન્ડિયન સ્ટાન્ડર્ડ થાય છે. આવો પ્રશ્ન પરીક્ષામાં પૂછે તો ઇન્ડિયન સ્ટાન્ડર્ડ જે આપેલું હોય ત્યાં આપણે ક્લિક કરવાનું રહેશે. તેના પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ કે એક મેટ્રિક એચપી બરાબર કેટલા વોટ થાય? એક મેટ્રિક એચપી બરાબર કેટલા વોટ થાય? આ પરીક્ષાની અંદર મિત્રો ઘણી વખત પ્રશ્ન પૂછાઈ ગયેલો છે, ધ્યાનથી જોઈ લેજો. MGVCL વાળા મિત્રો પણ અને જેટકો વાળા મિત્રો પણ, કેમ કે આ પરીક્ષા ગમે તે પરીક્ષામાં પૂછી શકે છે. પ્રશ્નના ઓપ્શન જોઈએ. ઓપ્શન એ 735.5 વોટ, ઓપ્શન બી 747 વોટ, ઓપ્શન સી 736.5 વોટ કે ઓપ્શન ડી 745 વોટ. એક મેટ્રિક એચપી બરાબર કેટલા વોટ થશે? તો મિત્રો તેની અંદર યાદ રાખજો ઓપ્શન એ 735.5 વોટ થશે. એક મેટ્રિક એચપી બરાબર 735.5 વોટ થાય છે. હવે તેના પછીનો આગળનો પ્રશ્ન જોઈએ કે ક્લાસ એમાં આવતા અવાહક પદાર્થનું મહત્તમ કાર્યકારી તાપમાન કેટલું હોય છે? ક્લાસ એમાં આવતા અવાહક પદાર્થનું મહત્તમ કાર્યકારી તાપમાન કેટલું હોય છે? તો તેના ઓપ્શન જોઈએ. ઓપ્શન એ 155 સેલ્સિયસ, ઓપ્શન બી 105 સેલ્સિયસ, ઓપ્શન સી 90 સેલ્સિયસ કે ઓપ્શન ડી 120 સેલ્સિયસ. ક્લાસ એમાં આવતા અવાહક પદાર્થનું મહત્તમ કાર્યકારી તાપમાન કેટલું હોય છે? તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન બી 105 સેલ્સિયસ. યાદ રાખી લેજો, ક્લાસ એમાં આવતા અવાહક પદાર્થનું મહત્તમ કાર્યકારી તાપમાન છે તે 105 સેલ્સિયસ હોય છે. તેના પછીનો આગળનો પ્રશ્ન જોઈએ. વિસ્ટન બ્રિજનો ઉપયોગ ખાલી જગ્યાની કિંમત શોધવા માટે થાય છે. વિસ્ટન બ્રિજનો ઉપયોગ ખાલી જગ્યાની કિંમત શોધવા માટે થાય છે. તો તેની અંદર મિત્રો આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન બી રેઝિસ્ટન્સ. વિસ્ટન બ્રિજનો ઉપયોગ રેઝિસ્ટન્સની કિંમત શોધવા માટે થાય છે. તેની અંદર બીજા પણ 3 ઓપ્શન આપેલા છે, વોલ્ટેજ, ઇન્ડક્ટન્સ અને કરંટ. તેની અંદરથી આપણે જે રેઝિસ્ટન્સ છે તે આપણો સાચો જવાબ રહે છે. તેના પછીનો આગળનો પ્રશ્ન છે ક્લિપ ઓન મીટરમાં પ્રાઇમરી વાઇન્ડિંગ તરીકે કયો ભાગ કાર્ય કરે છે? મિત્રો આ પ્રશ્ન આપણે અગાઉ એકવાર જોઈ લીધો છે એક વિડીયોની અંદર, કેમ કે આઈએમપી પ્રશ્ન છે એટલે અત્યારે ફરીથી આ જોઈ લઈએ. ક્લિપ ઓન મીટરમાં પ્રાઇમરી વાઇન્ડિંગ તરીકે કયો ભાગ કાર્ય કરે છે? તો તેના ઓપ્શન છે બ્રિજ રેક્ટિફાયર, ઓપ્શન બી આયર્ન કોર, ઓપ્શન સી કરંટ કેરિંગ કંડક્ટર કે ઓપ્શન ડી એમસી મીટર. ક્લિપ ઓન મીટરમાં પ્રાઇમરી વાઇન્ડિંગ તરીકે કયો ભાગ કાર્ય કરે છે? તેની અંદર જવાબ આવશે ઓપ્શન સી કરંટ કેરિંગ કંડક્ટર. ક્લિપ ઓન મીટરમાં પ્રાઇમરી વાઇન્ડિંગ તરીકે મિત્રો છે તે કરંટ કેરિંગ કંડક્ટર ભાગ છે તે કાર્ય કરે છે. તેના પછીનો આગળનો પ્રશ્ન જોઈએ. ડીસી મોટરના ઘર્ષણ અને વિન્ડેજ લોસીસનો આધાર શાના ઉપર રહેલો હોય છે? ડીસી મોટરના ઘર્ષણ અને વિન્ડેજ લોસીસનો આધાર શાના પર રહેલો હોય છે? ઓપ્શન છે ઓપ્શન એ સ્પીડ ઉપર, ઓપ્શન બી ફ્લક્સ ઉપર, ઓપ્શન સી આર્મેચર કરંટ ઉપર કે ઓપ્શન ડી ફિલ્ડ અને આર્મેચર પ્રતિરોધ ઉપર. તો મિત્રો તેની અંદર જવાબ આવશે ઓપ્શન એ સ્પીડ ઉપર. ડીસી મોટરના ઘર્ષણ અને વિન્ડેજ લોસીસનો આધાર છે
તે સ્પીડ ઉપર રહેલો હોય છે. મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે બધા ધ્યાનથી જોઈ લેજો મિત્રો. આપણા આ પ્રશ્નો છે તે આજના અહીંયા પૂરા થશે. બધા પ્રશ્નો આઈએમપી છે, ધ્યાનથી જોઈ લેજો. અને આ બધા પ્રશ્નો આપણે જે જોયેલા છે તેની તમારે જો ફ્રીમાં ટેસ્ટ સિરીઝ આપવી હોય તો આપણી આઈટીઆઈ ઇલેક્ટ્રિશિયન એપ્લિકેશનની અંદર તમે ટેસ્ટ પણ આપી શકો છો. જે મિત્રોને ટેસ્ટ આપવી હોય તો એપ્લિકેશન ડાઉનલોડ કરી અને અંદરથી આપી શકે છે. ત્યારબાદ વધારે તૈયારી માટે આપણે અંદર કોર્સ પણ મૂકેલો છે, તેની અંદર બધું રિવિઝન તમને આપેલું છે. માત્ર 555ની અંદર ફૂલ કોર્સ આવી જશે, તમે ત્યાંથી મેળવી શકો છો. લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં નીચે આપેલી છે. અને જે મિત્રોએ હજુ સુધી આ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરેલી તે મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. ત્યારબાદ આપણા વોટ્સએપ ગ્રુપ, ટેલિગ્રામ ગ્રુપની અંદર પણ જોઈન થઈ જજો. નીચે તમને નંબર આપેલો છે, તેની અંદર હાઈનો મેસેજ કરી અને તમે વોટ્સએપની અંદર પણ જોઈન થઈ શકો છો, અથવા તો ડાયરેક્ટ તમે વોટ્સએપ ચેનલની અંદર પણ જોઈન થઈ શકો છો. તો મિત્રો હવે મળીશું કાલના લેક્ચરમાં. ધન્યવાદ.